નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બધાને મળશે 35 કિલો અનાજ. જાણો નવા નિયમો. તો જુલાઈ મહિનાની અંદર જે છે રેશન કાર્ડ ધારકો માટે સૌથી સારા સમાચાર સામે આવી ચૂક્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જે છે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી ભેટ આપી દેવામાં આવ્યા છે. હવે કોઈ પણ રેશન કાર્ડ ધારક તમે હોય, ચાહે એપીએલ હોય, ચાહે બીપીએલ રેશન કાર્ડ હોય કે અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય, હવે તમને 35 કિલો અનાજ મળવાપાત્ર રહેશે. તો શું છે સમગ્ર માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ રેશન કાર્ડને લઈને એક અપડેટ પણ સામે આવી છે. 6 લાખ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. તો આજના વિડીયોમાં સૌપ્રથમ તેના વિશે વાત કરીએ. ત્યારબાદ જે છે જે વ્યક્તિ એટલે કે જે પરિવાર દીઠ તમને જે 35 કિલો અનાજ મળવાનું છે કોઈ પણ રેશન કાર્ડ ધારકો હોય, તો એના વિશે પણ વિડીયોમાં આગળ વાત કરવાના છીએ. પરંતુ સૌપ્રથમ રેશન કાર્ડને લઈને જે અપડેટ સામે આવી છે તેના વિશે વાત કરીએ તો હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 70 લાખ જેટલા રેશન કાર્ડ ધારક પરિવારોના રેશન કાર્ડની ચકાસણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ઓફિશિયલ એની ઓથોરિટી છે, જે ડિપાર્ટમેન્ટ છે, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન જે ડિપાર્ટમેન્ટ, જે લાગતું ઓળખતું ડિપાર્ટમેન્ટ હોય રેશન કાર્ડને લગતું ચકાસણી માટેની એની ટીમ હોય, એણે જે છે 70 લાખ જેટલા રેશન કાર્ડ પરિવારોને જે છે ચકાસણી કરી રેશન કાર્ડની, જેમાંથી 6 લાખ અપાત્ર રેશન કાર્ડને જે છે રદ કરવામાં આવ્યા. એટલે કે 6 લાખ રેશન કાર્ડને રદ કરી દેવામાં આવ્યા છે. અમાન્ય કેટેગરીમાં સામેલ પરિવારો નીચે મુજબ હતા, જેમાં ઘરમાં એસી હોય કે જનરેટર હોય, 100 ચોરસ મીટરથી વધુની જમીન હોય, પોતાની માલિકીની જે છે ફોર વ્હીલ ગાડી કે ટ્રેક્ટર હોય, આવકવેરો ભરતા હોય, ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક જે છે 2 લાખથી વધુ અને શહેરી વિસ્તારમાં 3 લાખથી વધુ હોય. આ કેટેગરી ઉપરાંત સરકાર દ્વારા વારંવાર રેશન કાર્ડ ધારકો માટે સૌથી અગત્યની વાત એ છે કે વારંવાર રેશન કાર્ડ ધારકોને જે છે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કેવાયસી માટેની. બરોબર, સરકારે જે છે ઘણીવાર અપીલ કરેલી જ છે, અને કેવાયસી માટેની છેલ્લી તારીખ જે છે આ વર્ષની વાત કરીએ તો 30 જૂન હતી, જેથી કેવાયસી બાકી હોય તેવા લોકોના પણ રેશન કાર્ડ રદ કરવામાં આવી શકે છે. હવે જે છે નિયમો વધુ કડક થઈ રહ્યા છે. સરકાર જે છે આના વિશે પગલાં જે છે લઈ રહી છે. તો ખાસ કરીને તમે અમાન્ય કેટેગરીની અંદર હોય તો તમારે તમારું રેશન કાર્ડ જાતે રદ કરાવી દેવું જોઈએ. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સરકારનું મોટું પગલું. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ દેશભરના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો ને સસ્તા દરે મળતા અનાજમાં જો કોઈ પણ રાશન ડીલર ગેરરીતિ કરે કે ઓછું અનાજ આપે, તો હવે ગ્રાહકોને મૂંઝાવાની કે અન્યાય સહન કરવાની જરૂર નથી. દેશભરમાં આ યોજના હેઠળ લાખો પરિવારો દર મહિને જે છે ઘઉં, ચોખા અને અન્ય ખાદ્ય પદાર્થોનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ વારંવાર એવી ફરિયાદો સામે આવતી હોય છે કે રેશન ડીલરો કાર્ડ ધારકોને ઓછું અનાજ આપે છે. કેટલીક જગ્યાએ POS મશીનો પર અંગૂઠાની છાપ લઈ લીધા પછી પણ અનાજ ન આપવાના અને ગ્રાહકો સાથે દુર્વ્યવહાર કરવાના ગંભીર કિસ્સાઓ પણ નોંધાયા છે. આ પ્રકારની મનમાની અને ભ્રષ્ટાચાર પર લગામ કસવા માટે સરકારે ફરિયાદ નિવારણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે. ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરતા રાશન કાર્ડ ધારકો પોતાના રાજ્યના ખાદ્ય અને લોજિસ્ટિક વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. આ માટે ગ્રાહકે માત્ર પોતાના રાશન કાર્ડ નંબર અને દુકાનદારની માહિતી અને સમસ્યાની સંપૂર્ણ વિગતો સબમિટ કરવાની રહેશે. જો કોઈ પણ કારણોસર ફોન કે ઓનલાઈન માધ્યમથી સમસ્યાનો ઉકેલ ન આવે તો ગ્રાહકોને જિલ્લા કક્ષાએ જે છે જિલ્લા પુરવઠા અધિકારી અથવા તો પુરવઠા નિરીક્ષકની કચેરીમાં રૂબરૂ જઈને લેખિત ફરિયાદ સબમિટ કરવાનો પણ અધિકાર છે. ગ્રાહકની લેખિત ફરિયાદના આધારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાશનની દુકાનો પર આકસ્મિક તપાસ કરવામાં આવે છે. સરકારે અત્યંત કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે કે રાશન વિતરણ વ્યવસ્થામાં ગરીબોના હકનું અનાજ છીનવનાર કોઈ પણ અનિયમિતતાને સાંખી લેવામાં આવશે નહીં. જો ખાતાકીય તપાસ કોઈ પણ રાશન ડીલર દોષિત જણાશે, એટલે કે એ તપાસ કરવામાં આવશે, એમાં કોઈ પણ રાશન ડીલર, રાશન શોપવાળા જે છે દોષિત જણાશે તો તેમની સામે અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે. દોષિત ડીલરનું રાશન દુકાનનું લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અથવા તો કાયમી ધોરણે રદ કરવામાં આવશે. અત્યંત ગંભીર અને છેતરપિંડીના કિસ્સામાં ડીલર સામે કાનૂની કાર્યવાહી કરી જેલની સજા સુધીના પગલાં પણ લેવામાં આવે. અને ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ જે રાશન કાર્ડ દીઠ કોઈ પણ રાશન કાર્ડ હોય તો તમને હવે જે છે 35 કિલો અનાજ મળશે. તો એ કઈ રીતે? તો અહીંયા તમે જોઈ શકો છો રાષ્ટ્રીય સુરક્ષા ખાદ્ય સુરક્ષા અધિનિયમ બિલ 2026. કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એટલે કે સંશોધિત અધિનિયમ એટલે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મતલબ કે NFSA, એનામાં જે છે સંશોધન કરવામાં આવ્યું છે, સુધારો કરવામાં આવ્યો છે. બિલની અંદર 2026 જે હતું એ બિલની અંદર હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સુધારો કરવામાં આવ્યો છે અને નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ગરીબ પરિવારો માટે અનાજ વિતરણના નિયમો બદલ્યા છે અને ખોટી માહિતી આપનારને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. તો એ બિલની અંદર જે છે
વિતરણ જે વ્યવસ્થા છે એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન છે એના નિયમોમાં ફેરફાર કર્યો છે અને સાથે સાથે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. નવા બિલ મુજબ અંત્યોદય કાર્ડ ધારક પરિવારને તો 35 કિલો અનાજ મળતું જ હતું. હવે એ વ્યક્તિ દીઠ જે છે 7 કિલો આપવામાં આવશે એટલે કે સમાન કરી દેવામાં આવશે. વ્યક્તિ દીઠ 7 કિલો રાશન દરેક રેશન કાર્ડ ધારકોને મળશે. જોકે પરિવારને મળતું અનાજ મહત્તમ જે છે 35 કિલો જ રહે. પરિવારમાં 5 વ્યક્તિ હોય અને એપીએલ રેશન કાર્ડ ધારક પણ હોય તો 5 સત્તાને 35 તો ટોટલ તમને 35 કિલો સુધીનું અનાજ જો તમારા પરિવારમાં 5 સભ્યો હોય તો મળી શકે. બરોબર, તો એ રીતની આખી જોગવાઈ કરવામાં આવી છે જેથી કરીને એક સમાન જે છે રાશન મળે. બરોબર છે, પરિવારમાં વધુ સભ્યો હોય કે ઓછા સભ્યો હોય, બરોબર, તો સમાનતા માટે જે છે આ જોગવાઈ કરવામાં આવી છે આ બિલની અંદર. આ નવી બિલમાં જે છે ખોટી માહિતી આપનારને અનાજ મેળવતા પકડાય તો રદ થયેલા કાર્ડના આધારે જે છે લીધેલ અનાજના બજાર ભાવ મુજબ જે છે રકમ વસૂલવામાં આવશે તેવી પણ જોગવાઈ કરવામાં આવી. અને ત્યારબાદ મિત્રો વાત કરીએ રેશન કાર્ડ ધારક ગૃહિણીઓને ઝટકો. 1 જુલાઈથી એલપીજી ગેસ સિલિન્ડર સંબંધિતની કડક નિયમો જે છે અમલમાં આવી રહ્યા છે, જેના પરિણામે ઘણા ગ્રાહકના કનેક્શન રદ અથવા તો ડિસ્કનેક્ટ થવા જઈ રહ્યા છે. એવા ગ્રાહક જેમની પાસે હાલમાં પીએનજી અને એલપીજી બંને કનેક્શન છે, જે ગ્રાહકે પોતાનું કેવાયસી પૂર્ણ નથી કર્યું, તેમને પણ 1 જુલાઈથી એલપીજી ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ગયા મહિને જે છે કેન્દ્ર સરકારે એલપીજી એટલે કે પુરવઠા અને વિતરણ નિયમન સુધારોનો જે છે આદેશ 2026 અમલીકરણને ફરજિયાત બનાવ્યું હતું. આ નિયમ મુજબ જે છે પીએનજી કનેક્શન ધરાવતી કોઈ પણ વ્યક્તિના ઇન્ડિયન એચપી તથા ભારત ગેસ કનેક્શન 30 દિવસની અંદર કાપી નાખવામાં આવશે. કોઈ પણ ગ્રાહક સ્વેચ્છાએ પોતાનું એલપીજી કનેક્શન રદ કરશે તો તેમને કૂપન આપવામાં આવશે. ભવિષ્યમાં જરૂર પડીએ તેમને એલપીજી કનેક્શન મેળવવા માટે સક્ષમ બનાવવામાં આવશે. જે ગ્રાહક સ્વેચ્છાએ પોતાનું એલપીજી કનેક્શન જે છે રદ કરી દેશે તો એને કૂપન આપવામાં આવશે, જેથી કરીને કોઈ પણ પ્રસંગો કે એવું હોય ત્યારે જે છે એલપીજીની તમારે જરૂર પડે તો એમાં તમે જે છે એલપીજી મેળવી શકો. બરોબર, તો એ પ્રકારનું તમને કૂપન આપવામાં આવશે. સ્વેચ્છાએ તમે જે છે તમારું એલપીજી કનેક્શન રદ કરી નાખશો જો તમારા ઘરમાં પીએનજી કનેક્શન હોય. માર્ચ મહિનામાં સરકારે જાહેરાત કરી હતી કે પીએનજી સંબંધિત માળખાગત સુવિધાઓ ધરાવતા વિસ્તારમાં રહેતા તમામ એલપીજી ગ્રાહકોએ પણ 3 મહિનાની અંદર પીએનજી કનેક્શન મેળવવું પડશે. આમ કરવામાં નિષ્ફળ થવાથી એલપીજી કનેક્શન રદ થઈ જશે. આથી જો તમારા વિસ્તારમાં પીએનજી કનેક્શન હોય તો શક્ય તેટલી વહેલી તકે સુવિધાનો લાભ લો. માર્ચમાં નિર્ધારિત 3 મહિનાની સમયમર્યાદા જૂન 2026માં સમાપ્ત થઈ ગઈ છે. બધા જ એલપીજી કનેક્શન ધારકો 30 જૂન 2026 પહેલાં તેમની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવવી પડશે. આમ કરવામાં નિષ્ફળ થવાથી તેમનું કનેક્શન રદ થઈ શકે છે, જેના કારણે જે બુકિંગ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.